આપણી કલ્પના અને ઈચ્છા વગરના ઉપકારો. આ મારો છેલ્લો પોઈન્ટ. એક બહુ સરસ સ્ટોરી વાંચેલી. બહુ મોટા બિઝનેસમેન, એમનો દીકરો, નાનો દીકરો 1 વર્ષનો હતો અને એની મમ્મી સ્વર્ગે સ્વીધાવી ગયા હતા 1 વર્ષના શિશુને મૂકીને. હવે બધી જવાબદારી પિતા ઉપર હતી. ખૂબ સંપત્તિ, મોટો બંગલો, ખૂબ નોકર ચાકર, રામુ ને સામુ નામના બધા નોકરો ઘરમાં કામ કરે. ઉત્તરાયણનો સમય આવ્યો. ગુજરાતમાં ઉત્તરાયણનું બહુ મહત્વ છે. ઉત્તરાયણની અંદર પોતાના પિતાના કોટમાંથી 500 રૂપિયા ચોરી કરીને અને પતંગ અને ફિરકી લાવ્યો. અને પતંગને ફિરકી લાવી અને અભરાઈએ મૂકી છે. ધ્યાનથી સાંભળજો આ સ્ટોરી. પતંગને ફિરકી લાવ્યા અને મૂકી છે. જેવો બાપ પોતે આવ્યો અને બાપ આવીને જેવો કોટ પહેર્યો ને કોટમાં હાથ નાખ્યું, 500ની નોટ ગાયબ હતી. તરત જ બધા નોકરની આમ કતાર ઊભી કરી નાખી. કોણ છે હરામખોર કે જેણે મારા કોટમાં હાથ નાખ્યો છે? 500 રૂપિયા સેરવી લીધા છે. શું તમને કોઈ તકલીફો આપી છે? શું તમને સગવડો નથી આપતો? તમને બોનસ નથી આપતો? તમારા હોસ્પિટલના ખર્ચાઓ નથી આપતો? તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો હું પૈસા નથી આપતો? પગાર ઓછા પડે છે તમારે મારા કોટમાં 500 રૂપિયા ચોરવા પડ્યા? કોઈ શેઠના ગરમીને જોઈને, ગુસ્સાને જોઈને બોલવાની હિંમત નથી કરતો. ઓલો રામુ હિંમત કર્યો, સાહેબ તમારા રાજમાં અમે બહુ સુખી છીએ, તમે અમને બહુ સારા સાચવો છો. અમે ભલા 25 વર્ષથી કામ કરીએ છીએ, આ સામુ 20 વર્ષથી કામ કરે છે, આ માણસ જો, આ બાઈ આ 10 વર્ષથી કામ કરે છે. અમે ભલા તમારા કોટમાં 500 રૂપિયાની ચોરી શું કરીએ? અમે માંગીએ તો તમે 1000 રૂપિયા આપો એવા છો. તો પછી કોણે ચોર્યા? મારા કોટમાં હાથ નાખવાની હિંમત કોણે કરી? કોની મજાલ છે? સાહેબ બીજું તો અમે કાંઈ ન કરી શકીએ, એલિગેશન નથી લગાડતા, આક્ષેપ નથી કરતા, પણ તમારી રૂમમાં સવારથી અત્યાર સુધીમાં અમે કોઈ નથી આવ્યા. એક નાના શેઠ તમારી રૂમમાં આવ્યા હતા, એ અમે જોયું છે. અને નાના છોકરાને પછી પોતાના 9 વર્ષના છોકરાને બોલાવ્યો અને બોલ્યો, બોલ મારા કોટમાંથી 500 રૂપિયા લીધા? છોકરી, નહીં પપ્પા મેં નથી લીધા. સાચું બોલ, ત્યાં લીધા કે નહીં? ના 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 પપ્પા મેં નથી લીધા. જીભ એની થરથરે છે, બોલી નથી શકતો. અને બાપાએ શાટ કરીને એના ગાળ પર લાફો મારી દીધો. બોલ, હા હા પપ્પા મેં લીધા 500 રૂપિયા. શું કર્યું 500 રૂપિયાનું? ચોરી કરે છે? તને શું કમી રાખી અમે? તને સારું ખવડાવીએ છીએ, સારું પહેરાવીએ છીએ, તારા માટે નોકર રાખ્યો છે, તારા માટે સ્પેશિયલ ગાડી રાખી છે, તારા માટે ડ્રાઈવર રાખ્યો છે, તું હરવા ફરવા જઈ શકે છે, તને જોઈએ એટલા રૂપિયા આપીએ છીએ, બજારમાં જે નવું ટોય આવે એ તારા માટે ઘરમાં આવી જાય છે, અને તું મારા કોટમાં ચોરી કરે છે? શું કર્યું બોલ? 500 રૂપિયા ચોરવા કેમ ચોર્યા? શું કર્યું બોલ? છોકરો બોલવાની સ્થિતિમાં નથી. છોકરાએ બીજું કંઈ ન કર્યું અને આમ ઓલી અભરાઈ હતી ત્યાં ઈશારો કર્યો. અને એ ઈશારો કર્યો એટલે પછી જોયું ઉપર તો થોડી પતંગ દેખાતી હતી. એટલે ખ્યાલ આવી ગયો કે આ 500 રૂપિયાનું પતંગ લઈ આવ્યો છે. પતંગ લેવા માટે ચોરી કરી એમ? તને જોઈએ તો આખી પતંગની ફેક્ટરી ઊભી કરી દઉં તારા માટે. મને કીધું હોય તો તને જાત જાતની પતંગોને ફિરકીઓ લઈ આવત. ચોરી કેમ કરી? એટલો બધો ગુસ્સો. સ્ટૂલ લીધું, સ્ટૂલ પર બાપ ચડ્યો, અભરાઈમાંથી પતંગ લીધી, ફિરકીના તો આમ જે દિવાલ પર મારીને ટુકડા કર્યા. અને જેવી પતંગને ફાળવા જતો હતો ત્યાં જ એની નજર પતંગ પર પડી. પતંગ ઉપર ગરબડિયા અક્ષરમાં આખો પતંગમાં કંઈક લખેલું હતું. અને ત્યાં જ ઓલો સ્ટૂલ પર ઊભા એ અક્ષરને ઉકેલવાની કોશિશ કરે છે, વાંચવાની કોશિશ કરે છે. અને એની અંદર લખેલું, મમ્મી તમે ક્યાં છો? ક્યાં છો મમ્મી તમે? નાનપણથી મારા બેડરૂમમાં એક સ્માઇલી ફેસનો ફોટો મારી દિવાલ પર લાગ્યો છે. ઘરની અંદર જ્યારથી સમજનો થયો છું ત્યારે બધાએ જ મને એક જ વાત કરી છે, તારી મમ્મી ભગવાનના ઘરે ગઈ છે, તારી મમ્મી ભગવાનના ઘરે ગઈ છે. મમ્મી તું સાચે જ ભગવાનના ઘરે ગઈ છે?
તું કેવી દેખાય છે મને ખબર નથી, તારો સ્પર્શ કેવો છે એ મને ખબર નથી, તારો અવાજ કેવો છે મને નથી ખબર. એક દીકરો માને ભેટી શકે એમાં શું ફિલિંગ આવે એ ફિલિંગ મારી પાસે નથી. મને નથી ખબર કે એમાં શું થાય. એક માં દીકરા માથા પર હાથ મૂકે ત્યારે અહીંયા શું થાય એ ફિલિંગ લેસ હું છું, કેમ કે મારી પાસે માં નથી. મારી પાસે માં નથી. બસ સવારે ઉઠું તો તારો એક સ્માઇલી ચહેરાવાળો ફોટો એ જોઉં અને મને એટલું ખ્યાલ આવે કે આ મારી મમ્મી છે. મમ્મી તારી બહુ યાદ આવે છે, બહુ અંદર દુઃખ થાય છે. તને ખબર છે મમ્મી, મને પણ ક્યારે જીદ કરવાનું મન થાય કે મમ્મી મારે આજે આ નથી ખાવું, મારે આ ખાવું છે, પણ રામુ અંકલ જે બનાવે અને જે લંચ બોક્સમાં મૂકે એ જ મારે સ્કૂલમાં ખાવાનું. અમે જ્યારે બધા જ ફ્રેન્ડ જ્યારે બપોરે રિસેસમાં બધા જ લંચ બોક્સ ખોલે, અમે 4-5 ફ્રેન્ડ્સ. એક મારો ફ્રેન્ડ શું કે ખબર છે કે મારી મમ્મીને ખબર છે કે મને પાસ્તા બહુ ભાવે તો પાસ્તા જ રાખે. મારો બીજો ફ્રેન્ડ કે મારી મમ્મીને ખબર છે કે મને દૂધીના થેપલા બહુ ભાવે તો એ દૂધીના થેપલા જ રાખે. ત્રીજો ફ્રેન્ડ કે મારી મમ્મીને ખબર છે કે મને સાઉથ ઇન્ડિયન જ ભાવે તો એ ઢોસા, ઇડલી, ચટણી, અપ્પમ વારે ઘડે ફરતું એવું જ રાખે. અને મારો ફ્રેન્ડ શું કે મારી મમ્મીને ખબર છે કે મને ચટપટીને પૌવા જ ભાવે એટલે એ એના સિવાય બીજું કંઈ મૂકે જ નહીં. પણ જ્યારે મારો વારો આવે છે ને મમ્મી, ત્યારે હું બોલવાની સ્થિતિમાં હોતો નથી, કેમ કે મારી તો મમ્મી જ નથી. હું શું કહું કે મારી મમ્મીને ખબર છે કે મને આ ભાવે તો મારા લંચ બોક્સમાં આ જ મૂકે. ત્યારે મમ્મી એ લંચ બોક્સ ખોલીને ભલે હું ખાતો હોઉં છું, બધા જ એકબીજાને શેર કરે. લે મારી મમ્મી બહુ સરસ બનાવે છે, લે મારી મમ્મી બહુ સરસ બનાવે છે, લે મારી મમ્મીના હાથના સાઉથ ઇન્ડિયન તો બહુ સારું છે, બહુ સારું છે. પણ હું કેવી રીતે કહું કે લો મારી મમ્મીના હાથના પૌવા ખાઓ, તમે દુનિયાની બધા સ્વાદ ફીકા લાગશે, કેમ કે મમ્મી તો છે જ નહીં મારી. તને ખબર છે મમ્મી, જ્યારે સ્કૂલ છૂટે અને બેલ વાગે ને ત્યારે બધા છોકરાઓ બહાર, બધી મમ્મીઓ એક્ટિવા લઈને આવી હોય, કોઈ ચાલીને આવી હોય, કોઈ ઓટો રિક્ષામાં આવી હોય. આમ આખી સ્કૂલની જે મેઇન ગેટ હોય બધી જ મમ્મી રાહ જોતી હોય. અને જેવું સ્કૂલ છૂટે અને સ્કૂલ છૂટતાની સાથે બધા જ આમ દોડે અને જેવો દીકરો મા પાસે જાય મમ્મી તરત એનું દફતર લઈ લે અને મમ્મીને બધા ભેટી પડે. કોઈ મમ્મી એની ગાલમાં ચુમ્મીઓ ભરે, કોઈ એને ભેટે, કોઈ એનું દફતર લઈને એને ઉચકી લે, કોઈ એને એક્ટિવા બેસાડીને લઈ જાય. અને મમ્મી તને ખબર છે બધા જની મમ્મીઓ સ્કૂલમાં લેવા આવે, મારી તો મમ્મી જ નથી. મને કોણ લેવા આવે? મારે સ્કૂલમાં દફતર ઉચકીને ઊભા રહેવાનું. સામુ અંકલ જ્યારે લેવા આવે ત્યારે ચૂપચાપ મારે ગાડીમાં બેસી જવાનું અને બેસીને અને એ મને જે લઈ જાય અને મૂકી જાય, બસ આ જ. મમ્મી મને મન નથી થતું કે ક્યારેક તું મને લેવા આવે, ક્યારેક હું પણ તને ભેટું, તું પણ મને એક્ટિવામાં લઈ જાય, એક્ટિવાની આગળની સીટ પર બેસાડે, એક્ટિવાની પાછળની સીટમાં ઊંધો બેસાડે, મારું દફતર તું ઉચકી લે, મને તું મૂકવા આવે. હું જ્યારે નીકળતો હોઉં તો મને કહેતો હોય બેટા લંચ બોક્સ પૂરું કરજે. મમ્મી તને ખબર છે સવારે જ્યારે ઉઠું છું ને હું, ત્યારે ઉઠતાની સાથે રામુ અંકલ સીધી ચાદર આમ ખેંચી લેતા હોય છે. મને પણ મન થાય મમ્મી કે ચાદર ખેંચીને એમ કહું મમ્મી 5 મિનિટ, મમ્મી 5 મિનિટ સુવા દે ને મમ્મી, મમ્મી પ્લીઝ 5 મિનિટ સુવા દે ને, 5 મિનિટ સુવા દે, હજી 5 મિનિટમાં ઉઠી જઈશ. અને મને પણ મન થાય કે તું પ્રેમથી ચાદર ઉઠાડે, માથા પર હાથ ફેરવે, ગાલ પર ચુમ્મી ભરે અને કે બેટા ચલને ઉઠી જા ને બેટા, સ્કૂલમાં મોડું થાય છે. અને તું મને આમ ગોદીમાં ઉચકી અને બાથરૂમમાં લઈને મને નવડાવે. જો મમ્મી જો આ હાથમાં ને કેટલો બધો મેલ મારો શરીરમાં ભેગો થઈ ગયો છે. કેમ કે રામુ અંકલ તો શું કરે, આમ સાબુ ઉપરથી લગાડી દે, 2 ટબ ઢોળી દે, બસ. તમને ખબર છે મમ્મી કે મારો ફ્રેન્ડ તો મને શું કે મને કહેતો હતો કે મારી મમ્મી અઠવાડિયામાં એકવાર મને ઘસીને નવડાવે, કૂચા ઘસે, જાતનું માટી લગાડે, ઓલા પથ્થરથી આમ પગ હળવા હાથે ઘસે, માથામાં શેમ્પૂ લગાડે, તેલની માલિશ કરી દે, ચંપી કરી દે, એટલે હું એક્ઝામમાં પાસ થાઉં છું. પણ મમ્મી મને તો ખબર જ નથી કે તારા હાથની માલિશ કેવી હોય, તારા હાથની માલિશ કેવી હોય મને ખબર નથી મમ્મી.
મારો ફ્રેન્ડ ગયા વખતે એક્ઝામમાં ફર્સ્ટ નંબરે પાસ આવ્યો. મેં એને પૂછ્યું કે તું ફર્સ્ટ રેન્કમાં કેવી રીતે પાસ થયો? ત્યારે મારો ફ્રેન્ડ કહે છે કે મારી મમ્મીએ રાતો જાગી જાગીને મને ભણાવ્યો છે. મારા હેન્ડરાઇટિંગ ખરાબ હતા તો પોતે આમ પકડીને અને અક્ષરો ઘૂંટાવીને મારા હેન્ડરાઇટિંગ મારા મમ્મીએ સુધાર્યા છે અને રાત્રે જાગીને મને ભણાવ્યો છે. અને જ્યારે હું એક્ઝામ માટે નીકળું ને તો મારી મમ્મીના પગે લાગું અને મમ્મી હાથ મૂકે, બેટા એક્ઝામમાં પાસ થજે, અને દહીંનો ઢેપો મારા મોઢામાં ચમચીથી દહીં ખવડાવે અને સુકન આપે. મમ્મી આજે ખબર પડી મને કે હું 9 વર્ષથી સ્કૂલમાં પાસિંગ મારથી કેમ પાસ થાઉં છું. કેમ કે મારી પાસે તારા આશીર્વાદ નથી. મારી પાસે જાગીને મને સ્કૂલમાં સ્ટડી કરાવનારું કોઈ નથી. મને હોમવર્ક કરાવનારું કોઈ નથી. મને કોઈ ભણાવીને અને પંપાડીને અને ફોસલાવીને મને ભણાવે, મારી હેન્ડરાઇટિંગ સુધારે, એ મારા હાથ ઉપર કોઈ માનો હાથ નથી. મમ્મી આજે મને ખબર પડી. મમ્મી તને ખબર છે ગયા વખતે મારી સાથે શું સીન થયું? ગયા અઠવાડિયે આ છોકરો મમ્મીને લેટર લખ્યું છે પતંગ ઉપર. આ લેટર હું વાંચું છું. મમ્મી તને ખબર છે ગયા અઠવાડિયે શું બન્યું મારી સાથે? આમ રોજ હોમવર્ક ચેક થાય, 2-4 દિવસ હોમવર્ક ચેક ન થયું એટલે હું પણ થોડો લાપરવાહ બની ગયો અને મેં હોમવર્ક ન કર્યું. અને પછી અચાનક હોમવર્ક ચેક કરવા માટે ટીચર આવી. બધાની નોટો તપાસે છે, બધા છોકરાઓની નોટો તપાસી અને એમ સાઈન. મારી બાજુમાં બેઠેલો છોકરો મને કહે કે આજે તો આપણે 2 માર ખાવી પડશે કેમ કે મેં તો હોમવર્ક નથી કર્યું. મને બી થયું કે યાર મેં પણ નથી કર્યું. હવે આપણે 2 જણા માર ખાવા તૈયાર રહો. એમાં આગળના એક છોકરાને હોમવર્ક નહોતું કર્યું એટલે હાથ ધર્યા અને ટીચરે 7, બીજામાં 7 આમ ફૂટપટ્ટી મારી. એના ચમકારો જોઈને અમે લોકો ડરી ગયા કે આજે તો માર ખાવી જ પડશે. મારા બાજુવાળાના છોકરાના જ્યારે નોટ આમ આપતા આમ હાથ ધ્રુજે છે કે બસ માર ખાવા તૈયાર રહે, અને નોટ જોઈ અને આમ કર્યું, ઓ વેલ ડન, વેલ ગુડ, આમ કરીને સહી કરી નાખ્યું. છોકરો આશ્ચર્યમાં, મેં હોમવર્ક નહોતું કર્યું, કોણે કર્યું? પછી મારો વારો આવ્યો તો મેં તો હોમવર્ક કર્યું જ નહોતું અને મારા હાથમાં 2 વખત જોરદાર ફૂટપટ્ટી મારી. મમ્મી હજી પણ મારા હાથમાં બળે છે, બહુ દુખે છે. સ્કૂલથી છૂટ્યા પછી મેં એને કીધું કે તું તો કહેતો હતો ને કે તારું હોમવર્કનું તને માર ખાવી પડશે. ત્યારે છોકરાએ કીધું ઊભો રહે, સ્કૂલ બેગ કાઢી અને જો આ કોના હેન્ડરાઇટિંગ છે ખબર છે? મારા મમ્મીના હેન્ડરાઇટિંગ છે. હું રાત્રે સૂઈ ગયો, મારી મમ્મીને ખબર પડી. આખી રાત જાગીને મારી મમ્મીએ હોમવર્ક કરી નાખ્યું કે મારો દીકરો માર ન ખાય. શું મમ્મી, મેં એવા કયા પાપ કર્યા કે હું હોમવર્ક ન કરું? ઓલાના હોમવર્ક કરનારી એની પાસે મમ્મી છે, મારી પાસે મારું હોમવર્ક કરનારી મારી મમ્મી કેમ નથી? આવી હૃદયની વ્યથા અને વેદના એ પતંગમાં ઉતારી રહ્યો છે. પપ્પા બિઝનેસમાં બિઝી છે મમ્મી. હું જ્યારે સૂઈ જાઉં ત્યારે પપ્પા ઘરે આવે અને હું જ્યારે ઉઠું ત્યારે પપ્પા સૂતા હોય છે. રામુ ને સામુના ભરોસે મારી જિંદગી ચાલી રહી છે. મને શું ભાવે એની ઘરમાં કોઈ દરકાર થતી નથી. મારે આજે શું પહેરવું છે એની કોઈ ઈચ્છા જાણવા માટે આ ઘરમાં કોઈ નથી. મમ્મી, તારા પલ્લુમાં છુપાઈને એકવાર મારે રડવું છે. તારા ખોળામાં માથું મૂકીને તારા હાથનો વાલ મારે અનુભવ કરવો છે. તારા હાથનો સ્પર્શ કેવો હોય મમ્મી મને નથી ખબર. તમને સાચું કહું, જેની પાસે મમ્મીઓ નથી ને એને પૂછો કે મા બાપની વેલ્યુ શું હોય છે.